ગફીરબા હા બોલો. આપણે ભેંસ લેવી તો એ દલાલી બલાલી સેટિંગ થાય એવું ખરું? આપણો ગામમાં તો અજયભાઈ શું દલાલી કરવાવાળા. હા ભાઈને પૂછી લેવું. હા રે ને અજયભાઈ જ શીખાય રે. અરે કાં ભાઈ ભેંસ લેવી અને આપણે પેલા હાલવાની પેલો પૂછ્યું તો કાન આ પેલું ફોર્મ ઘરે નીકળ ભાવ ભાવ વ્યવસ્થિત કરાવજો તો 500 રૂપિયા તમને આમ જોઈ 70 કે 50 માલ છે લગભગ. એ તો ઓછો કરશે હેડો. એટલે હેડો એકન પાર્ટી પાઈન તો જઈએ. પોત પછી આપણે વધારે લે ચાલે પણ ભેંસ એક નંબર હોય એમ તો આપણે ભેંસ આવો આમ બે ચાલવાની આ ભાઈ લો મધરભાઈ આવો હું લે તા ભેંસ નહીં હાલવાની ભેંસ લેવાની હતી. તરત આમ બતાવી જો આમ ગમે તો લે આવ. ભેંસ તો હારી જ છે ને. એ ભાવ તો ઈ જંગ કરવાનો હોય ભેંસને જોઈને ને. અરે બેસ તો જોઈ લે 70,000 માલવાની. હારી ભેંસ છે ભાઈ. ઓહો કેટલા માલવાની એના? 70,000. હારી છે ને ભેંસો ભેંસ તો હારી છે પણ 70,000 માં તો ના પોહાય યાર. શું કરાવે યાર હજી હા એ ઠીક તો છે. સાકર છે સાચી ખરી પણ 70 માં ના પોહાય ને યાર. ભેંસ તો થોડી ફરક છેલ્લે છેલ્લે આપણે તો 20,000 માં 20,000 માં નહીં યાર ભાઈ. બેસ જોઈ લીધી ને હાવ ભેંસ તો જોઈએ. હેડો પેલા આપણને કંઈ વાત કરીએ 100 રૂપિયાની. ખરેખર ભેંસ તો હારી છે પણ તમે કિંમત એ વધારે કહો. હા છે ને હારી ગયું બોલી આવો. પાણી બાણી લાવું તો હા, પાણી બોલી ના ચાલે હારી. મને 50 માં લઈ ગઈ 50 ને પાણી પીવા પછી વાત કરીએ. કેટલા લેવાની તમારે બાજુ અમે લેવો. તમારે છેલ્લે કેટલા પૈસા આમ ભેંસ લેવી? છેલ્લે તો 50,000 માં લઈ લે એનાથી વધારે નહીં લે. 50,000 માં તો યાર ના પોહાય કારણ કે ભેંસ તો જુઓ તે જેટલામાં લેવી તમારે આપણે તો 35-40 લઈએ. એટલામાં તો નહીં આવે યાર 50 માં છે. જેટલું ખોણ મેળે એટલી ભેંસ દૂધ કાઢશે. પણ આમ આશરે ચેટલું ઘાટાવો આમ 2 લીટર કે 3 લીટર કે 4 લીટર કે 5 લીટર 5 લીટર કાઢે અને 15 ફેટ આવે. 15 થી 40. અને તમે તમારે ડોશી ના ડોસી તો મારે તો યાર ડોશી નહીં તને કોણ દે? હા ભાઈ. એ તો બધા દોવા દે એવી ટેવ હોય. હમ ઉબડામાં ડોસી ઘેર ના આવે ને તો હું દોઈ દઉં. દોઈ દે. હા દોવાનું તો હું દોઈ દઈએ પણ કિંમત તો હરખી કરો તમે ભાઈ. આ દલાલ લઈને કહો સમજાવો ભાઈ. દલાલી યાર તે ભાવ હરખું કરાવો કે એરા કોઈ કરું દઉં તો એ ઓછા કર્યા 50 કર્યા બસ હવે બીજા કેટલા ઓછા કરીએ તો યાર તમારા પાસે આ તો દલાલી એક દશમન છે. 50 તો કર્યા પછી કેટલા ઓછા કરે એ તો સાકર પછી કેટલા કરો છેલ્લે 40 રાખો. ચાલી રાખો છે રે ત્યારે તો યાર ના 45 રાખો. 45 ના ફિક્સ ભાવ 50 એટલે 50 હા તો ભાઈ હપુ જો માનતા જ નહીં. શું કરીશ યાર એટલું 5 લીટર દૂધ આલવાનું મને. બધી વાત સાચી પણ વિવાહ ચેટલું થયું? પેલું 7-8 મહિના જેવું થયું. 7-8 મહિના થયા એનો 45,000 ભાવ લેવા 50,000 લેવો એ તો 2 લીટર જ દૂધ કાઢતી છે. ત્યાં 7-8 મહિને ભેંસ વહુતી જાય યાર. તમે શું મૂર્ખાજી વાત કરો? 50,000 માલવા દેવાનું એટલે હજુ ન કોઈ. 50 માં તો યાર પોહાય નહીં. તમે 40 રાખો 40-45 રાખો. તમે યાર થોડો ભાવ ઓછો કરાવો કે. એ તો એક કોઈ એટલો જ હું તો એટલો તો ઓછો કરાવે કેટલો ઓછો કરાવો એવો ની બેસે આપણે કોઈ ભાવ કરાય ના કે ઈવન બેસ નથી દેશના અંગત પાડીએ એ લઈ દો 50,000 આ દેજો. પાડી ઓહો તો પાડી છે તો પોહા 50,000 તો પોહાશે. હા એડો તમે 50,000 માં રાખી બરોબર. હા લેવડો તમે સોળવો બોલો. હેલો આડે ફેવરો બેસ તું સોળવા તો દેહાનો આમ આપણો. ઓહો
ભેંસા છોડી લઈએ છોડી લે અને તાન પેલો ભાઈ કોણ હતા એમાં હાથીદાર હાથી એ રહ્યો ઓહો તો એને ક્યાં કે તાને એ છોડો ભેંસ મને નવું એટલે બીક લાગશે આ જો એના કેવાય સોનિયા છે ભાઈ અરે ભેંસ છોડજો ફટફટ અમારે લઈ જવાની હજુ પેલો ડાલું ઓવા ત્રણ વસ્ત્રે દૂધ આવે અને તેનું અસર દૂધ આ આવે તો બધા બકાવી એમને ત્યાં પાગલ દલાલી બનાવી. બોલાય ફટફટ દલાલી ઓ બોલાય અજયભાઈ અમારો હા ભાઈ એ અજયભાઈ અમાવો ફટફટ અમાવો હેડો હા ભાઈ તું આવી ભેંસ બતાવવા લાવે તો શરમ જેવું નહીં કોઈ પણ ઈ વારે મને કોઈ કીધું નતું કે આવું બધું સમજી લે ભાઈ ત્રણ વર્ષ જ દૂધ આવવાના આપણે મને ખબર હોવાની ભેંસ હતી તો તારા હાથી કીધું તને હોવાની ખબર ભેંસ નહીં હતી પડતી મને ખબર હા એના બે નંબરનો ધંધો કરો હું નહીં કરતો લે ઓનું ખબર કે ભેંસ નું ભાઈને કીધું તમારા હાથી હાથીદાર કીધું હોવા આ કલ્લુ ભાઈ અમાય બોલો ભાઈ તો ભાઈ બેસ લે આવવાનું કીધું તમે યુવાને કીધું ત્રણ વસ્ત્રે જ દૂધ આવે હા ત્રણ વસ્ત્રે જ દૂધ આવે એટલે કલ્લુ ભાઈ તું તો હાથીદારી કે દુશ્મન ચમ તારે એવું કહેવાય ખબર નહીં પડતી હા ઉભો થા હું હવે તું હાથદારી જ નહીં મારી હતો ના ચમ ચમ પણ થી હા એવું કહેવાય મય પણ યાર મને તો ખબર હતી કે ભેંસ લેવા એને તું કદી એને ભેંસું પણ બતાવતો ના લે હો એ ભાઈ વપરાશ કરા વાત કરો વાત કરો માં દલાલી દલાઈ પૈસા પૈસા કોઈ ના મળી